નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી, નાત અને નારાઓથી ગુંજી ઉઠ્યું શહેર। પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલાહુ અલિયહી વસલમના જન્મદિવસ નિમિત્તે આમોદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહભેર ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ સવારે 10 વાગ્યાથી આમોદ શહેરની વિવિધ મસ્જિદોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુમ્મા મસ્જિદ ખાતે એકત્ર થયા હતા। કિચોચા શરીફથી પધારેલા હજરત અબુકબર શિબલી મિયાની ઉપસ્થિતિમાં જુમ્મા મસ્જિદથી ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જે શહેરના મુખ્ય બજાર થઈ 4 રસ્તા સુધી પહોંચ્યું હતું। જુલુસ દરમિયાન નાત શરીફની રજૂઆત સાથે હુઝુર કી આમાદ મરહબા સહિતના નારાઓથી સમગ્ર આમોદ શહેર ગુંજી ઉઠ્યું હતું। જુલુસમાં નાના નાના બાળકો, યુવાનો, વૃદ્ધો તેમજ આલિમો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જુલુસ દરમિયાન ધાર્મિક એકતા, શાંતિ અને ભાઈચારાનો સુંદર સંદેશ જોવા મળ્યો હતો। આમોદ 4 રસ્તા ખાતે હજરત અબુકબર શિબલી મિયા દ્વારા ભારત દેશ સહિત સમગ્ર દુનિયામાં સુખ, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેમજ કોઈપણ પ્રકારની આફત ન આવે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। ઈદે મિલાદના પાવન પ્રસંગે શહેરમાં ભક્તિપૂર્ણ અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આમોદ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને બિરાદરો દ્વારા શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આજ રોજ પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જન્મદિવસની ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવેલ હતી। શહેરની વિવિધ મસ્જિદોમાં બાલ મુબારકની ઝિયારત કરી મુસ્લિમ બિરાદરો વાવડી ફળિયા જુમ્મા મસ્જિદે એકત્ર થયેલા હતા, જ્યાં કિચોચા શરીફથી આવેલ હઝરત અબુ બકર શિબલી મિયાની ઉપસ્થિતિમાં એક જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસ આમોદ વાવડી ફળિયાથી લઈ 4 રસ્તા સુધી પહોંચેલ હતું। જુલુસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ન્યાજની પણ વહેંચણી કરવામાં આવેલ હતી, જ્યારે 4 રસ્તા ખાતે અબુ બકર શિબલી મિયા દ્વારા દેશમાં ભાઈચારો બની રહે, દેશમાં એકતા રહે અને દરેક માટે દુઆ કરવામાં આવેલ હતી। મકસૂદ પટેલનો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ।